હું આશા વર્કરની નોકરી કરું છું અને હું આજે વેક્સિન મારે લેવાનું હતું. આજે વહેલો સ્ટાફ અમારે હાજર થવાનું હતું, તો મારો વારો હતો તો હું સેન્ટર પર ગઈ. હું ત્યાં બેઠી, મારી જોડે એક ભાઈ આવીને બી બેઠા હતા, મને ઓળખે છે એટલે. અહીંયા જે ભાઈ બહાર ગયા, પેલો ટવેરા લઈને ગયો જોઈને કે આ એકલી પડી છે, તો ટવેરા લઈને રિટર્ન આવ્યો. ટવેરા દૂર મૂકી અને આવ્યો, 2 રૂમમાં જોયું તો 2 રૂમમાં કોઈ નહોતું. હું બહાર ઓટલા પર ઊભી હતી તો પાછળથી આવીને મરચું છાંટ્યું. અત્યારની મિનિટે આ બધે મરચું જ છે, આ બધે મરચું જ છે. અને પાછળથી ધક્કો માર્યું અને મને રેપ કરવાનો ટ્રાય કર્યો. હા, હું ઓળખું છું એને. એનું મીત જયેશભાઈ પટેલ. એ પાછળની દુશ્મની વાળા છે. આજથી 2 મહિના પહેલા મમ્મી પપ્પાને પાડી દીધા હતા આવી રીતે. પોલીસ સ્ટેશનમાં સોલ્યુશન થયું. આજ પછી આવું નહીં થાય તે છતાંય એને ફરી એવું કર્યું. એ બાજુનો એક જ દિવાલ છે અમારી. એ દારૂનો જ ધંધો 2 નંબરી. એ નાલાયકને છોડવાનો નહીં. એને ફાંસી કરો, નહીં તો જેવી મને મારી છે એવી મારે એને મારવા. કોઈ, હું અત્યારે વિધવા છું. આ વિધવા જોડે આ ધંધો એનાથી ના કરવો જોઈએ. હું આશા વર્કર છું. હું ચાલુ નોકરી પર છું અત્યારની મિનિટે. હું વેક્સિનેશન માટે ગઈ હતી. આજે મારો મમતા દિવસનો વારો છે અને ત્યાંના ઓટલા પર જ આવું કર્યું. એમ મરચું છાટ્યું, એનું બધું પ્રૂફ મારા મોબાઈલમાં પડ્યું છે. એને છોડવાનો નથી. બસ મને મારો ન્યાય જોઈએ છે. બીજી